ગાઈસ, કેમ છો? તો બધાને વેરી ગુડ મોર્નિંગ. સવારમાં જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર. તો કેમ છો બધા? મજામાં ને? તો આજે છે ને ઘણા બધાના એવા સવાલ હોય છે, કોમેન્ટમાં તમે જોયું હોય તો, કે દીદી અમારો આટલો વજન છે તો મારે કેટલું ખાવું જોઈએ, કે અમારો આટલો વજન છે તો મારે કેટલી કેલેરી લેવી જોઈએ, બરાબર છે? બધાને પર્સનલી હું કહી શકું કે તમે આટલું ખાવ તો તમારું વજન ઘટે તો એ પોસિબલ જ નથી. તો ચાલો મેં કીધું આજે હું તમને છે ને એક નાનકડા વિડીયો દ્વારા તમને કહું કે તમે તમારું છે ને વજન પ્રમાણે કેલેરી કઈ રીતના કાઢવીને તે, અને એમાં તમને કહેશે કે તમે આટલું ખાશો તો તમારું વજન મેન્ટેન રહેશે, આટલી કેલેરી ખાશો તો મહિનામાં 1 કિલો ઘટશે, આટલી કેલેરી ખાશો તો 15 દિવસે 1 કિલો ઘટશે, અને આટલી કેલેરી ખાશો ને તો અઠવાડિયાની અંદર 1 કિલો ઘટશે. હવે એ તમે જોશો ને એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે કે આપણે ક્યાં કંટ્રોલ કરવાનો છે તે ખાવાની અંદર, બરાબર? કેમ કે આપણે બધું વિચારતા હોઈએ કે મહિનામાં 10 કિલો વજન ઘટી જાય, તો એવું બધું ઇઝી છે નહીં. તમને કેલેરી આવશે કે મતલબ રોજની તમારે 800 કેલેરી ખાવી, તો તમે વિચાર કરી શકો કે 800 કેલેરી તો ફટાફટ થઈ જાય ખાઈએ ને તો આપણે ક્યાં ક્યાં કંટ્રોલ કરવાને, તો એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે કે મહિનાની અંદર 10 કિલો ઘટાડવો ઇમ્પોસિબલ છે, તો એના કરતાં ધીમે ધીમે ઘટાડીએ વજન અને કહેવાય ને મેન્ટેન રાખીએ, બરાબર છે? તો એ હું તમને શીખવાડીશ, બરાબર છે? કેલેરી કઈ રીતના કરવું ને તે. તો ચાલો પહેલાં જોઈ લઈએ. તો એના માટે તમારે છે ને ગૂગલની અંદર જવાનું છે. તો ચાલો હું તમને પહેલાં બતાવી દઉં. ગૂગલની અંદર જવાનું છે અને એમાં આપણે લખવાનું છે, જો અહીંયા લખેલું જ છે મેં, કેલેરી કેલ્ક્યુલેટર. સ્પેલિંગ સરખો લખવાનો, બરાબર? પછી છે ને આ જો પહેલો જ ઓપ્શન બતાવશે તમને, ત્યાં ટચ કરવાનું. હવે જુઓ, આ છે ને તે હું તમને છે ને મારું બતાવું છું, બરાબર છે? તો હવે તમારે છે ને તમારું વજન, હાઇટ અને ઉંમર પ્રમાણે તમારે તમારી રીતના કરી લેવાનું છે, બરાબર છે? તો જો અહીંયા એજ મારી છે ને 29 રનિંગ છે. બરાબર છે? પછી ફિમેલ, મેલ હોય તો મેલની અંદર અને ફિમેલ હોય તો ફિમેલની અંદર, બરાબર છે? હવે મારો હાઇટ છે ને 152 છે. આ 152, બરાબર? અને વેઇટ મારો છે 61, બરાબર? પછી તમને છે ને અહીંયા નીચે ઓપ્શન બતાવ્યા છે એક્ટિવિટી લેવલના, કે તમે અઠવાડિયાની અંદર કે દિવસમાં કે મહિનાની અંદર કેટલી તમે છે ને કસરત કરો છો કે નહીં, બરાબર? તો મેં અહીંયા છે ને એક્સરસાઇઝની અંદર 4 to 5 ટાઈમ વીકની અંદર મેં સેટ કરેલો છે, બરાબર? કે ક્યારેક કંઈક પણ કામ હોય તો જીમમાં જવાનું ન જવાનું, ઘરે કસરત ન થઈ, તો આ બેસ્ટ ઓપ્શન છે મારા માટે. જો તમે કંઈ પણ નથી કરતા તો અહીંયા છે ને અહીંયા લિટલ ઓર નો એક્સરસાઇઝ લખ્યું છે ને, ત્યાં તમારે ટચ કરવાનું છે, બરાબર? બાકી તમે જોઈ જવો અહીંયા ઓપ્શનમાં કે તમે કઈ રીતના તમારે કરવું છે ને તે. તમે વીકની અંદર 2 વખત કે 3 વખત 4 વખત કઈ રીતના કસરત કરો છો ને એ તમારે કરી દેવાનું છે, બરાબર છે? સેટિંગ પછી અહીંયા ઓકે કરી દેવાનું છે. જો આ તમને બતાવ્યું. હવે મારે વજન છે ને મેન્ટેન રાખવા માટે રોજની 1800 કેલેરી હું ખાઉં ને એટલે મારું વજન મેન્ટેન રહે. અને મહિને કિલો મારે વજન ઘટાડવું હોય ને તો 1500 કેલેરી લેવાની. અઠવાડિયાની અંદર વજન ઘટાડવો હોય ને તો અહીંયા જો બતાવી છે, આપણે કહેવાય 15 દિવસે 1 કિલો વજન ઘટાડવો હોય ને તો 1300 કેલેરી લેવાની. અને અહીંયા લખ્યું છે જો 1 kg વીક, એટલે વીકની અંદર 1 કિલો વજન ઘટાડવા માટે રોજે મારે 837 કેલરી લેવાની, એટલે મારું વજન ઘટે અઠવાડિયાની એક અંદર. એટલે મહિને એવરેજ આવે મારે 4 કિલોની, બરાબર છે? અને આમાં વેટ ગેઇનનું પણ બતાવે છે કે જે લોકોને વેટ ગેઇન કરવો હોય તો એના માટે બી છે, પણ અહીંયા ઓપ્શન બતાવતા હશે કે વેટ ગેઇન એમ. અહીંયા નીચે કંઈક ઓપ્શન આવે છે વેટ ગેઇનનું. આવી રીતના તે. તો તમે જોયું ને કે આપણે વજન ઘટાડવા માટે વીકની અંદર 1 કિલો વજન ઘટાડવો હોય તો કેટલી કેલેરી લેવી પડે ને તે.
તો હવે તમે તમારા બધાયનું છે ને એવી રીતના કરવાનું છે. એજ નાખવાની, પછી જે મેં તમને ઓપ્શન તેમાં કીધા ને બધા હાઇટ ને વજન ને બધા એ રીતના. હવે સેન્ટીમીટર કઈ રીતના ખબર પડશે, બરોબર? તમને એવું આઈડિયા હોય કે તમને ઘણાને એવું હોય કે મારી તો 5.2 ઇંચ છે, 5.3 ઇંચ છે, તો ગૂગલમાં સર્ચ કરવાનું હાઇટ ચાર્ટ એમ લખશો ને એટલે છે ને સેન્ટીમીટર વાળું બી આવશે અને અહીંયા ઇંચ વાળું બી બતાવશે કે આટલા ઇંચ હોય તો આટલા સેન્ટીમીટર સામે થાય ને તે, બરાબર છે? તો એ પરથી તમે છે ને ડિસાઇડ કરી અને કોષ્ટક ઓલું કેવું કે જે જગ્યા છે ભરી અને તમે તમારું કેલેરી બનવાળું છે ને તે જોઈ શકો છો કે અમે આટલી કેલેરી ખાશું ને તો અમારું આટલું વીકની અંદર વજન ઘટશે. હવે એ જોઈને પછી તમને આઈડિયા આવશે કે આપણે ક્યાં કંટ્રોલ કરવી ને તે. નકર ઘણી વખત કેવું થાય ખબર, આપણે ડાયટ કરીએ ને તો આપણને એવું થાય કે મેં આજ સવારે કાંઈ નથી ખાધું, સાંજે કાંઈ નથી ખાધું, હાલ ને હું આજે એટલે બપોરે થોડુંક વધારે ખાઈ લઉં કે મને આ ઈચ્છા થઈ છે તો હું આ ખાઈ લઉં, મારી કેલેરી નહીં પેલી થાય અને મેન્ટેન થઈ જશે. તો એવું ના હોય. તમે જે પણ ખાવાની ઈચ્છા થાય ને તમને, તો તમારું જે ચીટ ડે હોય, જેમ કે 15 દિવસે એક વખત કે મહિને એક વખત ચીટ ડે લઈ શકો, બરાબર છે? કે જેની અંદર તમને છે ને તમને ઈચ્છા પડે નહીં ખાવાનું, પણ માપમાં ખાવાનું અને કેલેરીની ગણતરીની અંદર જ ખાવાનું, તો જ તમારું સારું એવું વજન ઘટશે. તો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો ને જરૂરથી કોમેન્ટ કરજો, શેર કરજો કે ભાઈ તું પણ તારો કેલેરી સાથે કહેવાય ને, તું પણ તારા વજન પ્રમાણે કેલેરી ગણી લે અને આવી રીતના વજન ઘટાડ તો સારો એવો તારો પણ વજન ઘટશે. તો શેર કરજો તમારા બધા જ ફ્રેન્ડ્સને, બરાબર છે? મળીશું હવે નવા વિડીયો સાથે. અને હા, હું વિચારું છું હવે, બહુ બધા કોમેન્ટ જ આવે છે, હું વિડીયો બનાવું છું તો બી કે મારે વજન ઘટાડવા શું કરવું. તો હું તમને મેં જે પ્રોસેસ કરી હતી ને મારી પહેલેથી છેલ્લે સુધી શું કરવાનું ને એ બધી હું તમને છે ને કહીશ અલગ અલગ વિડીયો દ્વારા, બરોબર? પહેલા સ્ટેપથી કે પહેલાં કઈ રીતના કરવું, શું કરવું, ક્યાં જવું, કેવી રીતના જોવું, બધું જ તમારી સાથે શેર કરીશ, બરાબર? વિડીયોની અંદર. તો બેના રહેજો અને શેર કરી દેજો અને ફટાફટ સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલ તો કરી દેજો. તો મળીશું હવે નવા વિડીયોમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે.